આ તરફ રાજકોટ વાસીઓમાં પણ ક્રિકેટ ફીવર છવાયો છે। આજે ઇન્ડિયા ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન ટ્રોફીનો ફાઇનલ મુકાબલો છે। ક્રિકેટ પ્રેમીઓએ કહ્યું છે કે આજે બપોરે 2 વાગ્યા બાદ કોઈ જ કામ કરવામાં નહીં આવે, માત્ર મેચ જોવાનું જ આજના દિવસે આયોજન કરવામાં આવ્યું છે। આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીનો ફાઇનલ મુકાબલો યોજાવાનો છે, ત્યારે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે જે ક્રિકેટ પ્રેમીઓ છે તે અનોખા ઉત્સાહ સાથે જે છે એ ઇન્ડિયન ટીમને ચીયરઅપ કરી રહ્યા છે, એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શું કહેશો આજના મેચને લઈને, કેવો ઉત્સાહ છે, શું માહોલ છે? ઉત્સાહમાં તો એવું છે ભાઈ કે જોબ ઉપર જવાનું છે, બરોબર। જોબ ઉપર જઈને પણ આપણે કામ તો કરવાનું જ છે, પણ એના વચ્ચે પણ ટાઈમ કાઢીને ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ આજે ચોક્કસ ને ચોક્કસ જોવાની છે। જે રોહિત શર્મા ઉપર અપેક્ષા છે કે આજે કેપ્ટન ઇનિંગની ફાઇનલમાં એ બતાવશે જેમ કે કેપ્ટન તરીકેની કઈ કેપેસિટી હોવી જોઈએ। બપોર પછીનો કોઈ કાર્યક્રમ નહીં, બસ ખાલી ટીવી સામે ગોઠવાઈ જવાનું। ભારતનો ફાઇનલ હોય એ થોડો મિસ કરાય। આજે ઇન્ડિયાની આખી ટીમ પૂરા જોશ સાથે રમવાની છે અને કે છે ને, ચલો સૌ જીતવા જંગ, બ્યુગોલો વાગે, યાહોમ કરીને કૂદી પડો, ફતેહ છે આગે, ચેમ્પિયન્સ ટ્રોફી હમારી હે, જીતેગા ભાઈ જીતેગા, ઇન્ડિયા જીતેગા। અત્યારે ઇન્ડિયાની પૂરી ટીમ ફોર્મમાં સારી ચાલે છે। જે રીતના વિરાટ કોહલીએ હમણાં બેટિંગ કરી છે લાસ્ટ મેચમાં, તો વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસે પણ ઘણી અપેક્ષા છે કે આજે સારી બેટિંગ કરી અને ઇન્ડિયાને સારા સ્કોર સુધી પહોંચાડી દઈએ। જો આપણી પહેલી બેટિંગ આવીને 300 સુધી પહોંચી ગયા તો જીત આપણા હાથમાં જ છે। સેમીફાઇનલ જીતા એમાં પણ પૂરેપૂરો ઉત્સાહ હતો અને એમાં પણ આશા હતી કે ઇન્ડિયા જીતશે અને ફાઇનલમાં આવશે। આજે પણ પૂરેપૂરી આશા છે, 110% ઇન્ડિયા જ જીતશે। ચોક્કસથી ભારત જ જે છે ચેમ્પિયન ટ્રોફી જીતશે, એને લઈને રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ છે તેમાં ઉત્સાહ છે। કોઈને કામ ઉપર જવાનું છે તો ત્યાં પણ મેચ જોવાનું આયોજન કર્યું છે, તો કેટલાક લોકોએ જે છે તમામ કામ છે આજના દિવસ માટે કેન્સલ કર્યા છે, માત્ર ને માત્ર ટીવીની સ્ક્રીન સામે 2 વાગ્યાથી ગોઠવાઈ જવાનું નક્કી કર્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। જામકંડોરણાના ચરેલ ગામે માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી। યુવક બાઇક પર આવી મંદિરમાં માતાજીને નમન કરી ચોરી કરી ફરાર થયો। ચોરીની ઘટનાના સીસીટીવી આવ્યા સામે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં બાઇકની ચોરી કરતો ગઠિયો સીસીટીવીમાં કેદ। વિસ્તારમાં ચોર સક્રિય થતા રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી। રાજુલા તાલુકાના રામપરા ગામની શેરીઓમાં સિંહો રાત્રિના સમયે ફરી રહ્યા છે શ્વાનની જેમ। સિંહોના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ। વન વિભાગની નિષ્ક્રિય કામગીરીથી ગ્રામ